પહેલા તો સ્ટાર્ટિંગ જ કરી દે. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો? મજામાં જ હશો તો ગાઈસ જો મેં આ ડ્રોઈંગ બનાવી છે મહેંદીની. જો જઈને અમે મહેંદી દોરી છે, કેવી મસ્ત મહેંદી દોરી છે આમાંથી જોઈને. અને આપણે જો અહીંયા બટાકા બોઇલ કર્યા છે. આજે આપણે બનાવવાના છીએ ફ્રેન્કી. છોકરાઓ ઘરે છે ને, તો એમના માટે આપણે બનાવીશું ફ્રેન્કી. તો ત્યાં અમુક પ્રિપરેશન થઈ ગઈ છે ને અહીંયા આલુ બોઇલ કરીને મૂકી દીધા છે. ને આ ભાઈ જુઓ, હું તો અહીંયા તારક મહેતા જોઈ જાઉં છું ક્યારની. અને આ ભાઈ મસ્ત ડ્રોઈંગ કર્યું છે, મસ્ત મહેંદી કરી છે. મહેંદી મૂકતો શીખી જાય હવે. ખોલીએ છે પનીર. આપણે આમાં બટાકું પણ નાખવાનું છે અને પનીર પણ નાખવાનું છે. તો આપણે હવે પનીરને ખોલીશું. તો ગાઈસ, પનીર અને આલુ બંને મિક્સ કરી દીધું છે આપણે. આપણો વડાપાઉંનો પ્લાનિંગ હતો તો અહીંયા આપણે મિક્સર ચાલુ કર્યું હતું. 2 ચટણી બનાવી છે અને જુઓ આપણા વડા તો તૈયાર થઈ ગયા છે તળાઈને. અને જો આ બેટર રેડી કર્યું હતું આપણે આ મસાલો બનાવવા માટે. તો આ પણ મસાલો આપણો બની ગયો છે. અને જુઓ આ ગ્રીન ચટણી પણ બનાવી છે આપણે વડાપાઉં માટે. ગ્રીન ચટણી અને જે કોરી ચટણી હોય છે એ બંને બનાવીને આપણે રેડી કરી દીધી છે. હવે આપણે ખાલી પાઉં લાવવાના રહ્યા. તો ગાઈઝ જુઓ, અહીંયા મસ્ત વડાપાઉંની પાર્ટી કરી અમે. બહુ મજા આવી ગઈ. ઘરે જ બનાવ્યું આજે બધું જ, મસાલો વસાલો બધું બને ઘરે જ બનાવ્યું હતું. કેવા લાગ્યા વડાપાઉં? કેવા લાગ્યા? સારા લાગ્યા, પણ એમાંય તમારે તો ખામી કાઢવામાં તો તમે પહેલો નંબર છો. બટાકા કાચા હતા ને, બસ એણે ના પાડી. એને ખાધું જ નહીં. ખાધું કે ના ખાધું, પણ એણે ના પાડી ના. તો ચલો ગાઈઝ, હવે આપણે તો ખાઈ પીને મસ્ત હવે આરામ જ કરીશું. એટલે અહીંયા આપણે વિડીયોનો આરામ આપી જ દઈએ છીએ. તો ગાઈઝ, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દો, નવા જોડાય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીશું હવે આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. વિહુ હા વિહુ, આ શું છે? આ શું લાયા આપણે? હા હા, ખાવાનું છે? કેમ લાયા વિહુ આ? सोने का डायपर. હે વિહુ, આ કેમ લાયા? अच्छी नींद आई इसलिए सोने का डायपर. વિહુ આ કેમ લાયા કે તો? બેનાન કરવાનું ના. હા વિહુ, તું મને એમ કે આ કેમ લાયા આપણે? હાથમાં નહીં પહેરવાનું. ફાડી નાખશે. વિહુ, આ કેમ લાયો હું? આ કેમ લાયા પેલા કે તો ખરી. પેલા બોલ આપણે આ કેમ લાયા પેલા બોલ. હા, કેમ લાયા? ડાયપર કેમ લાયા? પણ કેમ લાયા? કોને પહેરવાનું છે? કેમ તારે પહેરવાનું છે? તું શું કરે છે તો તારે પહેરવાનું છે? હા, તો જુઓ ગાઈઝ, અહીંયા તો મહેંદી મૂકવાનું કામ ચાલુ થઈ ગયું છે. અમારી વિહુબેનનો મહેંદીનો બહુ જ શોખ છે. એટલે અમારા ભાઈ જુઓ એમને મહેંદી મૂકી રહ્યા છે પહેલા. તો જુઓ ગાઈઝ, અહીંયા જગ્યા બદલાઈ ગઈ છે. હવે વિહુબેન ટેકણ દઈ શકે એટલા માટે. ગાઈસ જો અહીંયા બનાવી હતી અમે મહેંદી. કાલ બતાવ્યો હા તો. ખબર હે, જ જોઈને બનાવ. વિહુબેન, તમે શું કરાવો છો? કોણ મૂકી રહ્યું છે મહેંદી? મહેંદી જાતે સિલેક્ટ કરી?
લીંબુનો શરબત લઈને જો 2 જણા નખરા કરે છે. તો જુઓ ગાઈઝ, અમારે જૈનમનો તો ડ્રોઈંગનો શોખ છે અને જેવું એ ડ્રોઈંગ કરે છે ને એવી એ મહેંદી પણ ખૂબ સરસ ડ્રો કરી લે છે. એને હાથની અંદર મૂકવામાં હજી તો એને થોડી પ્રોબ્લેમ થાય છે, અધરવાઇઝ એ ડ્રો સારી એવી કરી લે છે, બરાબર છે. તો બસ હું છે ને એને ડ્રોઈંગમાં અને એનું જે ટેલેન્ટ છે ને એની અંદર હું એને રોકતી નથી કોઈ બી વસ્તુમાં. સ્ટડીમાં થોડું માપનું છે, એનું ભણતર થોડું ઓછું છે, પણ હા ડ્રોઈંગ એ સુપર ડ્રોઈંગ કરી લે છે. એનું ડ્રોઈંગ ખરેખર બહુ જ મસ્ત છે. મેં આગળ પણ વિડીયોમાં એવી રીતે મેં બતાવેલું છે. કોઈ વખત શું એનું આખું ડ્રોઈંગનું જે કલેક્શન રહ્યું ને એનો આપણે અલગથી એક વિડીયો બનાવીશું. તમે જોજો, ખૂબ સરસ ડ્રોઈંગ કરે છે. હવે મહેંદી ઉપર ગયો છે ને ખબર નહીં એને હવે એમ થયું છે કે હું મહેંદી પણ શીખું મમ્મી, હું મહેંદીના આવા અલગ અલગ ટેટુ બનાવું. એને ટેટુનો શોખ થયો છે, મહેંદી મૂકવાનો શોખ થયો છે. પછી એણે બહાર આવી રીતે છોકરાઓને પણ મહેંદી દોરતા ને એવી રીતે જોયું છે ને તો એમ કે છોકરાઓ મહેંદી મૂકી શકે મમ્મી, મહેંદી શીખી શકાય. હું એને કોઈ વસ્તુમાં રોકતી નહીં, મીન્સ ડ્રોઈંગ બાબતમાં હું એને નહીં રોકતી, બરાબર, કારણ કે એનું ટેલેન્ટ છે, એ વસ્તુનો એનો શોખ છે, તો કોઈ શોખ મારે એનો રોકવો છે નહીં, બરાબર. છોકરો છે અને મહેંદી મૂકે છે, મહેંદી શીખે છે, તો એના માટેનું ખબર નહીં, હજી સુધી જો કે કોઈ અપોઝ નીકળ્યું નહીં, કોઈએ કીધું નથી. પણ તમે કમેન્ટમાં કહેજો. છોકરાઓ મેં તો બહાર એવી રીતે દોરતા જોયા છે, તો ભલે મસ્ત રીતે મહેંદી દોરે છે તો ભલે શીખતો, ભલે દોરતો. તો ચલો ગાઈઝ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં નવા જોડાય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.